સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। વિદ્યાર્થીની ચેટ જીટીપી જેમિનીએ આપેલા જવાબ લખતા ઝડપાઈ છે। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું પેપર હતું। વિદ્યાર્થીઓ પાસ થવા હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। દિવેશ, શું સમગ્ર ઘટના બની છે? પરીક્ષા દરમિયાન ચોરી? બિલકુલ જે પ્રકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું પેપર હતું અને પેપરની અંદર હાઈટેક જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરતા એક વિદ્યાર્થીની છે તે ઝડપાય છે। ખાસ કરીને ચેટ જીપીટી અને જેમિની જે પ્રકારે જવાબ આપતા હતા ને તેના જ કારણે આ જવાબ છે તે લખી હતી। આ કોમ્પ્યુટર સાયન્સમાં જે પ્રકારે અત્યારની જે ઇન્ટેલિજન્ટ એઆઈ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને તેને જ લઈને હાલ જે વિદ્યાર્થીની પકડાઈ છે આ વિદ્યાર્થીની છે સાયન્સ અને આઈટી ફેકલ્ટીની વિદ્યાર્થીની છે। ખાસ કરીને આ પ્રકારના જવાબ લખી રહી હતી તે દરમિયાન ઝડપાઈ હતી ને તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હાલ જે વિદ્યાર્થીની પકડાઈ છે તેની સામે તપાસ જે છે તે કરવામાં આવી છે ને કઈ રીતે ચોરી કરી છે કેટલા પેપરમાં આ પ્રકારે તેમને ચોરી કરી છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। તે મુજબની તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વિદ્યાર્થીઓ પાસ થવા માટે હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા ઝડપાયા છે। ઘટનાને લઈને હવે તપાસ જરૂરી છે।